કેનાલમાં પાણી નાહી ગયો. ટોકરીઓ 6 મહિનાથી નાના ટલ્લા છે. આજ આલુ કાલ આલુ પૈસા ઓથી આગળ જી આગળ બાર કાઢ મને ખાલી આવો અને કેનાલમાં પડે ઇનામો ને ઇનામો. બાર આગળ 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 હું આગળ જા હા, હું આવું. છોકરા. આ શંકર પાસેથી ઉશીના પૈસા લીધા ને જ ખોટું કરી છે. ઉશીના પૈસા ના લઉં પણ મારે વાવેતર કરવું હતું. પૈસા નતા તાણે લીધું બિયારણ લેવા માટે પૈસા અને વાયદો કર્યો તો ના મારા કપાય હારા હતા પણ આ વાવાઝોડું આવ્યું ને તો બધું મારા કપા મૂળતા બગાડી નાખ્યા. રૂયા બગડી ગયું. હવે નાલવા સી રીતે મારા પૈસા કશું ખેતીમાં સાર નહીં. આ મેઠા ખેડૂતનું મોત છે. પછી નહાઈ જવા દો કે મરો છે મારો. મારે સાયકલ લેવી છે. મારે સાયકલ લેવી છે. મારે સાયકલ લઈને ગામમાં જવા થાય કે અલ્યા ઓય એક તો હમુદા પૈસા નહીં ઘરમાં અને તારે સાયકલ લેવી છે. આ પેલો રેગણો વે બોલ્યા વગર બખાડા મારા બાપાને ગમે તે કે આજ નહીં મેં સાયકલ લઈ ને હું તો નહીં કોમ નહીં કરવાનું છું. રેગણો ને મેં કશું નહીં કરું. મારે સાયકલ લેવી છે. અલ્યા ઓય શાકભાજીના પૈસા નહીં તો સાયકલ લેવી આ. પણ મારા બાપા આવું ત્યારે તારે કેવું પડશે ને કે મારે સાયકલ લીધા આગળ નહીં ચાલે. અલ્યા પેલા બિયારણના ખેતરમાં બિયારણના પૈસા ઓછીના લીધા એ હાલવાના પૈસા નહીં. એક તો ઉઘરાણી કરું છું અને આ વરહાદ ને બરહાદ કેવું આ વાતાવરણ કેવું કર્યું. રૂ મથીમ ફાટ્યું તું ત્યાં આ વરહાદે બગાડી ના નાખ્યું શાક. શોથી પૈસા લાવવાના? પેલો પકલાન છોકરો સાયકલ લઈને પડે છે મને સાયકલ નહીં અંદર રોજ મને ઢીલો ઢીલો કરે છે. ઢીલો ઢીલો કરે શું કહેવાનું. અલ્યા પકલાન છોકરો તો વિમાન લઈને ફરે કાલ તો વિમાન માટે જીદ કરે. લિયાને જગને કે ઓય આરોડું કે હું લિયાને કે આરોડું દીધા. અલ્યા સાયકલ ના લાવજી પેલી મોટી ઉભો થા ઉભો થા. તારે તો બાપા ઓછી કશા નાહી જાસ. હા તું આવી જીદ પકડો છે સાયકલ લઈને બાઈકલ ની. કાલ મારે તો સાયકલ પૈસાના ઠેકાણા છે કેટલી મજૂરી કરીએ છીએ. અરે રૂપિયા ભરતો નહીં ઘેર. શાક લાવવાના પૈસા છે આમાં તે તારે સાયકલ લેવો પોસે કરી સાયકલ લઈ તો પકલાન છોકરો રોજ પડે છે લઈ લઈને એનો એકલો પડે જાય તો મને બેહારતોય નહીં. અરે હું કા નાટક કરું છું તું આ ગળો થયો હવે તો સુધાર. ગમે તે જાણે તાણે હેરાન કર કરું છું. હું નાહી જાઉં છું નહીં આવું ઘેર પાછો તો સાયકલ લઈ આવે તાણું આવ્યું ને કે હું જાઉં છું. અલે ઓફર શો નાહી જોઈશું. ઉભો તો બાપા આ બારે કહું કોને વાત પાડું. એટલે હું તો બેહી રહું છું પૂછ્યું તો તાણું કહ્યું. અલે આ છોકરા કોણ સમજાવશે. અનેક તો મગજમાં ના કરંટ લાવવા પડશે તે સીધો તો થાય. અલે હું કા નાટક કરું છું તું છોકરા. આવું ના કરાય બેટા આવું ના કરાય છે. આવું જીદ ના કરાય. મારે બોલ સાયકલ તો બોલ. મારે તારા સાયકલ બાપુ કેટલી મજૂરી કરે છે ખબર છે. એક તો ખેતીમાં કોઈ પાકતું નહીં હમુદું. આ એક તો ભેંસ બાંધી છે પણ હવે એ હવે હું કરવાનું કે દેતી નહીં. દૂધ ચેતા ભરાવાનું. હમજ કે બેટા હમજ સાયકલ છોથી લાંબી કે તું. મારા બાપાને તું ના કહીએ તો મારા તું ના અરે તારા કહીએ. બાપુ હમણાં પૈસા હોય ને તેની બુનમાં 10 સાયકલ ઊભી કરું તો પૈસા નહીં હમુદા ઘરમાં. સાયકલ લાવીને તાસ કહ્યું આજ તો ખાવું એ નહીં તા. અલે હું કા નાટક કરું છું તું. સાયકલ લેવાનું જ પડશે આજના સાયકલ લઈને હું ખાવું એ નહીં. હા તારા બાપાને કહું છું તું તું ખાઈ લે જા નાસ્તો કરી લે. મારા બાપા અંતર જ કેવું પડશે હો હા માં. હા તરત તરત. હા છોકરા આટલું સમજાઈએ તાણા સમજે છે. અને આ જોજે આ કુદરતે માણસોને આ ખેડૂતોને પેટ ઉપર પાટું નાખ્યું. આ જોજે આ 2 દાડાથી વાતાવરણ બગાડ્યું છે. આ વરસાદ ને બરસાદ રૂ ને મગફળીઓ ને કેટલું વાવેતર બગડ્યું છે. ઈંડા ને બેંડા બધા ખેડૂતોને બગડ્યા છે. અત્યારે શું કરવાના છોથી પૈસા લાવવાના. અને કેટલી મોંઘવારીનું ને આવું થાય વાતાવરણ બગાડ અને આ ખેડૂતોને શો જઈને મરવું એવું થઈ ગયું છે અત્યારે. હે ભગવાન દાડો બગાડ્યો તો વાંધો નહીં ચિંતા નહીં થઈ તારે આ તમારો છોકરો બેઠો છે પણ છોડવાનો નહીં મોણા પૈસા લીધા સિવાય હારું મોતી ધોતી કાઢી જે ફટાફટ લાગે બાનું પેટીમાં દોત્યું લાગ બાપાનું ગમે તેવો જાય ને આટાર પાટાર એક થઈ જાય પણ એનું ખોડા વગર આપણે મેળવાનો નહીં. બાપા હા મારા બેટા એ તો બધાનો મશેડો પકડી શું દોડતા હતા પાછા. આ જોજે મારું ધોતી બોત્યું. એ તો તમે કેનાલમાં પડી ગયા ને કા પકડ્યા તો મજા આવે. લાય હું બદલી આવું પાછું ગમું ઓટો મારવા હું જઉં છું. હા છે શું થયું ચમ પલડી ના ત્યાં કેનાલમાં પડ્યા બાપો. હા તાને આ એ તમે શું કરતા હતા હોર નહીં રાખી તો એટલે એટલે પેલો મેઠોબા નહીં હા તે બાપાએ કોઈ પૈસા આલ્યા છે તે પૈસા 100 મહિનાથી આલતા નહીં તે 2 જણા હપ પડ્યા ધોકા લઈને મેં તો અને દોડા તો જબર દોડા કેનાલમાં થઈ મળે પેલા બંધ નાહી ગયા અને બાપુ સીધા મેં પડે તે પછી બહાર કાઢ્યા મેં
તું જઈ જઈ કેટલા છો તમે તમને કોઈ આમ સ મગજ જેવું સ પૈસા દખે એવો ધોકા લઈને ઓહમ પડે આ તો ચોક પટ્ટી બટ્ટી જાવ તો શું કરો તમને કોણ પટી જાય બાપો પટ્ટી જાવ તો શું કરો દી તમને બાપો ખબર પડે? ના બાપો ના એવાને પટાવાના હતા એવાને પૈસા હાલતા નહીં અરે એટલે એવું ના કરે પૈસા દખો કોક ને સંબંધ ના બગાડે ગોડા જેવા સખું એટલે તું એ મેઠા પણ ઉપાડ લે તું ઉપરાવ હા? નહીં લેતી પણ એવું ના કરે પૈસા મફત આવું છે ઘરમાં પૈસા મફત આવું છે આ રોટલા તાતા ના ખાવ છો તે તાતા તો એમના મેં તાણો લઈ આવો ખબર પડે શું પૈસા આવું છે તમારે ખાલી રોધવું જ છે મારે હું તમારે જેમ કરો એમ કરો એમ કરો. આવું કોકના ઓહણ ના પડે તો આજે તારા બાપાની થી લે જા નહીં લેવાય એમ પાણી જા હેટ હું લે માં બાપા આવ તારા બાપાને કે લે ફોન કરું કીધું કાલે એવી પૈસે બબર પડો ના કોઈ બરનો બચ્ચી લાભ કરે છે અલ્યા મેઠા અલ્યા ભાઈ બધું મળીએ છીએ અલ્યા આ તો ખરા અમે ગમતા નહીં ફૂ અલ્યા એવું નહીં મારા ભાઈ મને જવા દેજે અલ્યા તમે તો મળવાયા મને ભાભીન બે ના આવ્યો અલ્યા હું આવું કંટાળી ગયો છું લ્યા હું ભાઈ મારા ભાઈ અલ્યા કંટાળો તો મને આવ્યો છે આ વરસાદ વાવાઝોડું આવ્યું છે એટલે જેને જે નુકસાન થયું છે તે કંટાળો આવ્યો એ તણ મને કંટાળો આવ્યો છે ભાઈ તમારે એકલો શું બગડ્યું છે કયો અલ્યા દેવું થઈ ગયું છે માથા દેવું થઈ ગયું છે ભાઈ મારા ભાઈ આમ એવું થાય છે કે મરી જાઉં હાલ ને હાલ મરી જાઉં ક્યાં અલ્યા જેવું તો મોણાસ માથા દેવું હોય અમારે 4 લાખની નહીં લોન લીધી શું યાટવાના આવે અલ્યા દેવું તો થોડું છે પણ લોકો મને મારવા ફરી છે કેમ મારવા એટલે અલ્યા મેં પેલું બિયારણ માટે શંકર પાસેથી પૈસા લીધા હતા તેવા મેં વાયદો કર્યો તો કે હું આ લીધું 2 વખત વાયદા ખોટા પડે ને તે મને ધોકા લઈને આવવા પડ્યા જ ભાઈ અને પાકવામાં ખબર છે ને આ 2 દાડાથી વાવાઝોડું છે તે કપા અને મગફળી બધું મારતો ખરાબ થઈ ગયું છે એટલે હવે હું એના આશાએ કીધું હતું કે તને હાલી દઉં આ બધું બગડ્યું છે મારે તમે વાયદો કર્યો ને તમે વાયદો પડ્યા ના તેમાં શું ચિંતા કરવાની આ એમાં શું યાટવાનું આવે પૈસા આપણે છે તો કમાવું તો આલશું પૈસા અલ્યા ભાઈ નહીં મોનતો મારા ભાઈ કે મારા પૈસા મેળ દે હાલ હાલ નકર તારા ટોટિયા પાકી નાખ્યો એટલે કેનાલ ઉપર ઉભો દોડાવે મને કેનાલ આખી ઉભા આટલા પાણી હું નાખો છું મારા ભાઈ વાતચીત નહીં ને જીવ લઈને નાખો છું ચિંતા કરજો ને હળો હું કહું છું એટલે રવા દો કે પાછો ઝઘડો કરાય એવો છે રહ્યો ઝઘડો બધો જવાબદારી મારી અને તમારા પૈસાની જવાબદારી હું લઈ રહ્યો ચિંતા કોઈ કરો હળો પણ આ ખેડૂત શું કરે લ્યા ભાઈ કહેજો લ્યા આ ખેડૂત કોના ઉપર શેરીથી નભાઈ યાર આ ખેતી ઉપર આશા હોય ને આવું થાય એટલે પછી દુઃખ ના થાય કેજો ખેડૂત તો હું કરે ખાલ તો અમે રોઈએ ને એવું થાય છે હેઠે બે હેઠ 4 વીઘોના કપા માર બગડી જશે શું કરે કયો અરે રમણ બમણા કી ખેતી 10 વીઘા છે રમણ બમણ થઈ જાય એ તો હેળો હું કહું શું છું કરું કહેજો ચિંતા ના કરવાની હોય હા? તાની મો થોડું કોઈ રોવાનું હોય કે યાદવાનું હેળો આપણે જઈએ ને તે કાલ પૈસા ભરાઈ જશે યાર અરે તો કહું છું હું ઈવાની હા તું કેટલા જીએ લે જઈ જઈને તું જા ખાલી ટીના એ ટીના બાપા શું કરે છે લે મોય નાસ્તો કરો છો એ નાસ્તો પછી કરજે હેડ પેલા આપણે જવાનું નહીં નાસ્તો મથેન કાઢી ખાવા કાઢી નાસ્તો શું ખાવા કાઢ્યો છે તું લે હેડ ફટાફટ ઢોકા તૈયાર કરી યાર એટલે શું જવાનું છે પાછો ભૂલી ગયો સવારે નતો દોડાવે પેલા મેઠાને હવે મેલો કે ચાલ હવે જી એ તો ભેગો થાય માણસ એ તાને કેવું આપણે એને મેલવાનો નહીં એને શેડી ફરવાનો છે. આપણા પૈસા લેવાના છે 100 મહિનાથી ફરે છે આમ ગોમમાં હંતાઈ થોડું ચાલે એ નહીં પણ એનો સહેલો પૈસા છે તને ખબર નહીં લે તું તૈયાર થઈ જા ફટાફટ આ નાસ્તો કરું હવ આઈ કરજે હું જો બાપા હા કદાચ છે મારાથી ઘોડામાં મેં લઈ જઉં હા તો જલમાં કોણ જાવ જલમાં તો હું જયો એ તો હું એના ઈ પાળતી ને પણ શું થયું પગ લપસાઈ ગયો ને એટલે હું સીધો કેનાલમાં પડ્યો એવું બાબા ન કે આટલી કરત આપણા પૈસા છૂટી ગયા હોત બાપા હવે તો પોણી વધારે નતું હતું નકર તમારે તો વજન છે એટલે મુશે તો બહાર કાઢો એ તો હું તરતા આવડે છે મને હા એ પૈસા છૂટી જાય ને તો આપણે મીઠે લાવીને ખાઈએ મેઠા તારે જો હંતા હોય એ હંતાઈ જા હા. આવીએ છીએ અમે બાપ લે. બેઠો. હા, લે હેડ ચાલ માર સાયકલ લેવી છે કીધું ને તને હજી કોમ કરે છે સાયકલ લેવાની છે અલે આવું કા લોહી પીવું છે બાપા તા બાપા તો અબ્બા દે કહું છું તા બાપા શાંતિ રાખું મારે કા હાલ માથું સાયકલ ખાઈ જાય જો. છે મારું હાલ લાલ જો માર સાયકલ બાપે આવો ખાટા ભાઈ હોવા. છે રાખડો છો તમે આમ મુલ ઘેર લગીને ડોળો જ નહીં હવારાના નીકળી ગયા સાથે આ રહ્યો મારો લોહી પી ગયો છે બાપા સાયકલ લેવી છે મારા હાલના સાયકલ જોવા અલ્યા સાયકલ લઈ યાર છે હા કાકુ ભાઈ જોજો ખટા ભાઈ મારે શું કરવું હવે છે બાજુ જવું કહેજો તમે એક બાજુ પેલો લોહી પી જાય છે એક બાજુ આ છોકરાને છે રીતે આમ જવું કહેજો બધી વાત સાચી ભાભી તમે આવું તો બધું હું કોમ કરો છો તે દેવા વધી ગયો છે આટલો બધો દેવું તો કોઈ નહીં ખાલી બે પેલા યુવાન ખાલી હા
બિયારણ ને એરા પૈસા આપવાના આવું શંકરભાઈ. જોજો પેરાન ને બેરાન જોજો બગાડી જો ત્યાંથી દોડ્યા છે જોજો હા તાણ શું થયું? અચ્છા મારો લુગડો કર્યો તે પછી શંકરને મારવા લીધો જ મને હા મારવા લીધો મારવા લીધા હતા તે મારા હેઠળ ના હેઠળ થઈને કે આજ તો મરી જવું છે કે જીવવું જ નહીં પણ હું પાછાવાળી લાવ્યો કે હાલો હું એમ કહું છું પૈસા તો અલાવ રાગ એટલે પણ ડોહા તમારે શું આવું કરવાના છોકરા હું તો જોવા મારા હું જોવા આવું શું કરું કે આ ખેતી કશું પાક્યું નહીં ને આ ખેતીમાં વાવાઝોડું આવ્યું બગડ્યું છે અમારો કોનો જવાબ આલો કે છે એના ગમો કોને કે જીબુ ન કોમું છે એક કામ કરો અરે ડોહા દેવું તો કાલ ભરાશે પણ આવું પગલું છે ભરવાના છે આ છોકરા હું જોવા તે ખબર પડે છે કે નહીં હોભળો એ બધી વાતો જવા દો અને મારા અંગાથી હાલો બધો એઓને ઘેર જઈએ એ પાછો મોટો ઝઘડો થાય ના કરતી તમને પહેલા વખત કીધું ને બીજી વખતે કહું છું કે જવાબદારી મારી ઝઘડાની અને પૈસાની જવાબદારી હું લઈ રહ્યો ચિંતા કરશો નહીં હાલો ભાભી તમારે આબુ છે ઓવો ઓવો તારે આબુ છે લ્યા ઓવા લ્યો હાલો હાલો બિયા આગળ જો જો તારું બાપુ મરવા આડ્યો હું કા જીદ કરું છું યુવાન મગજમાં કેટલી ચિંતા હોય ખબર છે હોય આ જમીનમાં કોઈ પાકતું નહીં ખબર છે નહીં પડતી અને વાકાને અઢીલે થયો છે તું એ મારા મનમાં સાયકલ લેવી છે એટલે પણ હું એવું કરું. અને વસ્તી તો બધું એ લઈને ફરે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે એડવાનું હોય કે મા બાપ કેટલી મજૂરી કરે છે જે રીતે કરે છે તમારી બધી જીદો ના પૂરી કરવાની હોય હા સાચી વાત છે. આજે દુનિયાના ગમે તે શેરામાં મેઠો હશે ને હા પણ એનો ખોળીને આપણા પૈસા લેવાના છે. બાપા આજે ગમે તે તારે છોડવાનો નહીં માણસ ને ઓ તારી બકરા સામને આ રહા હે. ખાટા ભાઈ હા ચિંતા કરશો નહીં એ મેઠા બાજા અલે એ ભાઈ આ શંકરભાઈ આ તા પેટા પકડાય વાત કરો છો તમે તમે આ કરો હા એ ભાભી સાઈડ મોડો પહેલી વાર ચો મંડો આની પ્લેટ વાત કરો છો આગળ તે પૈસા લેવા કરી યાર. અરે ભાઈ પતિ લે. શાંતિ રાખ શું છે? શાંતિ રાખો ભાઈ હું વાંચો દેરાવ પૈસા તારે પછી? તમે આલો છો પૈસા લઈ જવાના મારા પાનથી યાર મૂકી દ્યો. લાવ કાઢો આ લબી મૂકી દો લઈ જજો મારા ઘેરથી યાર અરે હાલ કાઢો જો આપણો તમારા પૈસા કોઈ અમે કોઈ વાપરી નહીં કાઢી અમે જમીનમાં જ નાખ્યા છું પેલા તો બૈરોન બોલવાનું આવતું જ નહીં. ચમ નહીં આવતું આદમી ઉભા શું હોય ભાભી તમે આદમી રહેવા દો, ઉભા હું છું. કહું છું એ મેઠા તું આવા જાય અરે આબા જાય નહીં આના કે ભોડા મેલે કે ભોડું ભોડું ફાડી નાખ્યું આબા જાય અચ્છા, નહીં અલે હોય? રવા દે યાર પૈસા આ ગુરા યાર તું કાઢો પૈસા પૈસા તમારા મળી જાય સાઈડ માં રતા પૈસા ના હોય તો બસ પૈસા હાલ દઉં હું હાલ દઉં પૈસા આલી દે પૈસા હું ના આલી દે કંકોડો 6 મહિનાથી વાયદા બતાવે છે આજ આલુ કાલ આલુ અંતા કા ફરે છે પાણી શાંતિ રાખો ભાઈ પૈસા એને લીધા હે. તે એને શું છે એને ખેતી માટે લીધા છે કોઈ ઘર માટે પૈસા નહીં લીધા એટલે ગમે તે માટે જ ના લીધા હોય ખાવા લીધા હોય અમારું શું જોવાનું એ નહીં કપવાની સીઝન જાય હજી પૈસા આલ્યા નહીં કે અલ્યા ભાઈ એની તો વાત છે 4 વીઘા કપાઈને કર્યા હતા તે કપા બગડી જાય યાર વરસાદ વાવાઝોડું આવે તે મફળિયા બગડી ભાઈ મારા તાર ભાઈ પછી તું ગમે તે કર ભાઈ મજૂરી બજૂરી કર ને મારા પૈસા આલ જાય સુખ શાંતિ નકર પછી મારા જેવો પુંડો કોઈ નહીં હોય ગોમમાં આ કહી દઉં એ શંકરભાઈ દોઢું વાત નહીં કરવાની હોભળો શંકરભાઈ હોભળ બેટા પૈસા મારા પાસેથી લઈ જવાના અને એના મેઠાભાઈને પૈસા લીધા છે તેવાની મજબૂરી કારણથી લીધા છે પૈસા હા તો તમે હાલ દો મારા પાસેથી લઈ જવાના 7 વાગે બસ નહીં આલે તો સોડિયા પડી જાય પછી જે એવાની આશા હતી ને કપાવાની ભાઈ શંકરભાઈ એ વરસાદનું વાવાઝોડું આવે તો કપા બગડી જાય મફળિયા બગડી ભાઈ મારે પૈસા તમારા હાલ દે એ માણસને મજબૂરી છે ભાઈ ભાઈ મારા વાતાવરણ કુદરતી કેર વર્તાયો છે ચોક વાતાવરણ 2 દાડો ત્યાં વરસાદ વાવાઝોડું કપા બગડ્યા અને મગફળીઓ બગડીને બધી મારી ખેતી બગડી છે તમારા શંકરભાઈ પૈસા હશે ના નહીં અમે લીધા છું પણ અમે જમીનમાં જ નાખ્યા છું અમે બિયારણ ને એ બધું લાયા તો અને કીધું રૂ પાકશે પહેલી વાકનું એટલે તમને આપી દેવું પણ રૂ પાક્યું વરસાદ પડ્યો તો કેરીઓ બધી ફાટી જાય ને રૂ બધું બગડી ગયું આ તો કાલે ફરો તો ને બેટા શંકરભાઈ તમે શરમ આપી દો બેવાની ના આવા મને તો શરમ અમારે પૈસા લેવાના છો હાલો તમે વાત કરી કે તમારો પાક બધું બગડ્યો છે બગડે. ભાઈ બાપા હા સીધા આપણને નુકસાન પડ્યું વાત સાચી છે. આવા જાવ મેઠા ભાઈ એક વાત ડોકો મેં ના ના નહીં વાત કહું એક ખાલી તમે ખાલી અમને એમ કીધું હોત કે ભાઈ મારે ખેતી ને એવું બધું બગડ્યું છે આ વરસાદના કારણે તો અમે પૈસા ના માગત પણ અમે આવીએ એટલે તમે તો દોડતા ને દોડતા ફરો છો અલ્યા ભાઈ મને એ ખેતી પર આશા હોય હું આવું છું ખાલી ખેડૂત છું મારા બીજા જોથી પૈસા આવે ક્યાં છે ભાઈ મેઠાબા તમારે આવીને મને એમ તો કહેવું પડે હા. કે ભાઈ મારા આવું થયું છે હું તમને આલ દઉં અમારા મનથી કા તમારે આલવા પડે તમે હંતા કા કરો છો? હું તમારા પૈસા દૂધે ધોઈને આલી દઉં પણ ભાઈ અમારા તકલીફ છે વાવાઝોડા બધું મારું રમણ ભમણ કઈ નાખીશ ખેતી કશું વાંધો નહીં તે તાર સગવડ થાય ને તાના આવજો બસ સારો ભાઈ હો સગવડ નહીં તો કમ્પ્લેટ હું આ પાકન કોઈ ગમે તેવા
2 મહિના ખમી જો ખાલી બરોબર 2 ત્રણ નહીં આટલું બધું તો પહેલા કહી દીધું હોત. આટલા હા. આખો વિડીયો બનાવવો પડતો આવો. ના હા રેડો હો, આવજો હો, વધારે આટલા વિડીયો ના બનાય આપણે. હા. હા, તમારા હાલ તકલીફ પડી એટલે વિડીયો બનાવવો પડે. મિત્રોને તમે કહી દો અમે છીએ બરોબર. લઈ જજો મિત્રો પૈસા જો અત્યારે ખેડૂતોને ભાઈ પડ્યા ઉપર પાટું કીધે ને હા. એવું થયું છે. પડ્યા પર પાટું નહીં ડોહા, પેટ ઉપર પાટું. હા એ તો અત્યારે ખેડૂતોને બહુ તકલીફ છે તો કોઈને આવા પૈસા ખેડૂતો પણ લેવાના પાછા માગતા ના બળજબરી ના કરતા થોડું સમજજો પાછો હો. અને હાલ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને ખેડૂતોનો પાછો પાક જબરજસ્ત બગડે છે હો. પેલો વાયદો કર્યો છે ને એ વાયદા પ્રમાણે પૈસા લઈ આવજો હો હા જય માતાજી